હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો મારા વિદ્યાર્થી મિત્રો? મજામાં? ઓકે, આશા છે તમે તમારું વેકેશન ખૂબ સરસ રીતે એન્જોય કરી રહ્યા હશો. અને ભાઈ એસસીપીસી થી હવે તમે અવેર છો, તમે ઇમ્પોર્ટન્ટ ડેટ્સ નોટ ડાઉન કરી લીધી છે અને ચોઇસ ફિલિંગ કેમ કર્યું અથવા આ એસસીપીસી માં રજીસ્ટ્રેશન કેમ કરવું, તેમજ તમારી નજીકનું હેલ્પ સેન્ટર તમારા ડિસ્ટ્રિક્ટનું ક્યાં છે એ માહિતી પણ તમને હવે મળી ગઈ છે. અને હવે તમે એ વસ્તુથી અવેર છો અને કંઈ પણ ખબર ના પડે તો હેલ્પ સેન્ટર પર જઈને ફ્રીમાં તમે માહિતી એક્સેસ કરી શકો છો અને ત્યાંથી પણ તમારું ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. પણ જે વિદ્યાર્થીને એવું છે કર દિખાએ કુછ એસા ખુદ સે, પોતાની જાતે કંઈક કરી દેખાડવાનો જોશ છે, ઉમંગ છે, ઉત્સાહ છે, તો એવા તમામ વિદ્યાર્થીઓ માટે હું એનો મોટો ભાઈ કયો, મિત્ર કયો, એ બનીને તમારી સાથે ઊભો રહીશ. તમને કંઈ પણ મૂંઝવણ લાગે તો તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. યોગ્ય પ્રત્યુત્તર લાગશે, પ્રતિસાદ આપીશ. બરાબર છે. પણ હવે અહીંયા ચર્ચા કરી લઈએ કે સર ચાલો માએ આ વસ્તુ તો સર તમે સમજાવી કે રિઝલ્ટમાં 50% છે એ અમારા બોર્ડના ગણાશે, 50% છે એ અમારા ગુજસેટના ગણાશે, 95% સીટ ગવર્મેન્ટની આ રીતે ભરાશે અને સેલ્ફ ફાઇનાન્સની 95% ગવર્મેન્ટની સીટ ભરાશે આ 50-50% રેશિયોમાં ગુજસેટ અને બોર્ડ પરથી, અને બાકીની 50% સેલ્ફ ફાઇનાન્સની આ રીતે. પણ સર હવે અમને એ વસ્તુ કહો કે સર આ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા અમારે સર્ચ શું કરવું? ચાલ ભાઈ, હું તને તારી બેઝિક માહિતીથી જ કહું. ચાલ, તારો મોબાઈલ અથવા લેપટોપ ખોલ્યો, એમાં ગૂગલ ક્રોમ આવે? તો કે હા સર આવે. ચાલ ભાઈ, હવે એ ગૂગલ ક્રોમ કે જે કંઈ આવે છે, ચાલ હવે એમાં આ એક નવી ટેબ ઓપન કરી, મેં પણ તારી જેમ ઓપન કરી છે. હવે મને બીજી કઈ ખબર પડે કે ન પડે? એસસીપીસી લખતા આવડે કે ન આવડે? હા સર આવડે. ચાલ, ત્યાં આટલું લખી નાખ્યું, જોઈ લે, આટલું બધું આવે છે. એસસીપીસી મેરિટ લિસ્ટ, ગયા વર્ષનું મેરિટ લિસ્ટ જોવું હોય તો તને મળી જશે. હા, આ વર્ષનું તો આવશે, પણ ગયા વર્ષનું એની ડેટ મેં તને આપી ઇમ્પોર્ટન્ટ ડેટ્સમાં. ચાલ, આટલી તને આ ખ્યાલ આવી ગયો. હવે તાર કરવાનું શું છે ખબર? તો તું છે ને એસસીપીસી 2025 માં ક્લિક કર. ચાલ, સૌથી પહેલા એમાં જો http guj.scpc.admission.nic.in આવી ગયું. બસ, ગુજ એટલે ગુજરાત વાળા માટે છે ભાઈ. તારે બીજું કઈ નથી કરવાનું, આની ઉપર ક્લિક કરવાનું. ચાલ, ક્લિક કરીશ એટલે પેલા થોડુંક લોડિંગ થશે. આવ્યું? હા, જો કઈક આવ્યું તારા માટે, કઈક આવ્યું. આવ્યું? હા, હવે અહીંયા જોઈ લે તારે શું કરવાનું છે ભાઈ. તો પેલા આ જોઈ લે શું કહેવા માંગે છે. શું કહેવા માંગે? જો ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં પણ એની માહિતી છે. હવે અહીંયા જોઈ લે લિસ્ટ ઓફ અવેલેબલ કોર્સિસ, કયા કયા કોર્સિસ માટે આ એસસીપીસી નું ફૂલ ફોર્મ શું થાય? ક્યારે કોઈ એક્ઝામમાં નહીં આવે પણ તને ખબર હોવી જોઈએ. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ. કયા કયા કોર્સ માટે એસસીપીસી કામ કરે છે? તારે BE BTech માં લેવું છે, 12 પછી ફાર્મસીમાં લેવું છે, ડિપ્લોમાથી ડિગ્રીમાં જવું છે, ME M.Pharm કરવું છે, MBA MCA કરવું છે, BArch એટલે કે બેચલર ઓફ આર્કિટેક્ટ કરવું છે, માસ્ટર ઓફ આર્કિટેક્ટ કરવું છે, બી પ્લાનિંગ, બરાબર, આર્કિટેક્ટ જેવું જ આવે, બેચલર ઇન પ્લાનિંગ, માસ્ટર ઓફ પ્લાનિંગ, BID BCT DDCET. આટલી બધી વસ્તુ જો તાર કરવી હોય તો હવે પ્રશ્ન તને થવો જોઈએ, આ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ નું છે, આનું મેં કહી દીધું, આનું શું થાય નહીં તાર વિચારીને કહેવાનું છે. બરાબર? હા, બધું જ હું કહી દઈશ, તું શું કરીશ મારા વાલા અથવા મારા બરાબર છે. ઓકે, એ ઉપરથી જે નામ આપેલું છે, ટૂંકમાં આટલા પ્રોફેશનલ કોર્સિસ માટે આમાંથી કરી શકીશ. હવે જો આવી સ્ક્રીન દેખાણી, હવે તારે શું કરવાનું? જો અહીંયા જો તારે કેન્ડિડેટ એક્ટિવિટી બોર્ડ, ક્લિક હિયર ફોર કોમન રજીસ્ટ્રેશન. કોમન રજીસ્ટ્રેશન કર્યું? ચાલ ભાઈ, આવું કંઈક આવશે. હવે લોડિંગ થાય છે, લોડિંગ થાય છે, કંઈક નવું ખુલશે. ઓનલાઈન કાઉન્સેલિંગ સિસ્ટમ. ચાલો, એવું તો કંઈક ખુલે છે. ચાલ, હવે અહીંયા આવી જા, અહીંયા આવી જા. રજિસ્ટર્ડ કેન્ડિડેટ સાઇન ઇન. હવે જેને રજીસ્ટ્રેશન કરી નાખ્યું ને એની માટેની વાત છે. હવે ભાઈ તું તો પહેલી વાર કહીશો તો તારે સાઇન ઇન કરવાનું ક્યાંથી આવશે ભાઈ? તો તારે પેલા ફ્રેશ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન કરવું પડશે. ચાલ ભાઈ, તો આપણે ફ્રેશમાં જઈએ, કારણ કે આપણે અત્યાર સુધી કરેલું નહીં. જો તારી પાસે એ યુઝર આઈડી નહીં આવી ગયું હોય ને તો તારે કરવાનું નહીં, પણ તારે ફ્રેશમાં જવું પડશે. એટલે પહેલા આપણે બધી માહિતી આપણી નાખવી પડશે અને પછી કરવાનું રહેશે. આ બધી માહિતી એટલે તને આપું છું કે જેથી કરી તું જાતે કરતો હોય ને તો તને વાંધો આવે નહીં. એટલે તને આ ઓનલાઈન બતાવતો જાઉં છું કે ક્યાં ક્યાં તું અટવાઈશ. ચાલ, હવે આને છે ને વ્યવસ્થિત રીતે તું વાંચજે. શું કહે છે? I hereby agree to following terms and conditions governing the admission process of counseling. હું આની સાથે સહમત છું. જે કંઈ આ કહેવા માંગે છે ને શું છે? I have gone through and understand the content of information brochure. Eligibility criteria prescribed therein. I shall abide the rules admission process specified by admission committee for professional courses SCPC ગુજરાત. જે મતલબ કે હું આની ટર્મ્સ એન્ડ કન્ડિશન સાથે એગ્રી છું. ટૂંકમાં હું તને કહી દઉં તો હવે અહીંયા જોઈ લે ભાઈ, બીજું પોઈન્ટ શું કહે છે?
આઈ નોટ ધેટ ડ્યુરિંગ વેરિફિકેશન ડોક્યુમેન્ટ ટાઈમ ઓફ રિપોર્ટિંગ એની ડિસ્ક્રિપન્સી ફાઉન્ડ, એટલે કે તારો ડોક્યુમેન્ટનું વેરિફિકેશન થશે ને જો ત્યાં કંઈક અપ્રામાણિક એટલે કે એ લોકોને કંઈક એમાં લોચા લાપસી લાગ્યા તો ન્યાય તારું એડમિશન કેન્સલ કરી શકે એની પાસે ઓથોરિટી છે, એ કહેવા માંગે છે. I know that the personal info provided by me is genuine and authentic. હું જે પણ માહિતી મારા પોતાના વિશે આપીશ એ સાચી અને ખરી હશે. I declare that I will not disclose or share password with anybody. હું મારો પાસવર્ડ કોઈ હારે શેર કરીશ નહીં. બરાબર છે? ગમે એવો તારો ભાઈ બંધ હોય ને એ નહીં તે કોઈ પાસવર્ડ આપતો નહીં, કહી દઉં છું. બરાબર? તારા મમ્મી પપ્પા પૂછે તેને કાનમાં કહી દે છે. ચાલ, એવું આ લોકો કહે છે, હું નહીં કહેતો. યસ. Next, I am aware the fee, bond, etc. condition institute. Okay, fine. ચાલ. હવે MBA MCA રજિસ્ટ્રેશન ચાર્જીસ અહીંયા આપેલા છે, તારે તો એ કંઈ લાગુ નહીં પડતું, એટલે તારે કંઈ બહુ એમાં મૂંઝાવાની જરૂર છે નહીં. બરાબર છે? ચાલો, આઈ એગ્રી કરીને આગળ વધીએ. શું આવે છે આગળ જોઈએ. જો આવી કંઈક સિસ્ટમ આવશે, કંઈક પર્સનલ ઇન્ફોર્મેશન ને એ આપવાની થશે, શું શું આવી શકે, જેટલું મેક્સિમમ મારાથી અત્યારે તને કહેવાતું હશે એ હું તને બધું કહી દઈશ. ચાલ ભાઈ, હવે ફૂલ નેમ કેન્ડિડેટ એઝ પર SSC, તારી પાસે ધોરણ 10 ની માર્કશીટ હશે તો એ પ્રમાણે તારું નામ, અથવા ડિપ્લોમાની હશે 12માની જો આવી ગઈ હોય તો વેલ એન્ડ ગુડ, તો એ પ્રમાણે તારે તારું પૂરું નામ લખી નાખવાનું છે. આવડી જાય. પપ્પાનું નામ અહીંયા, મમ્મીનું નામ અહીંયા, નેક્સ્ટ ડેટ ઓફ બર્થ તારી અહીંયા, ડે અહીંયા, મંથ અહીંયા, યર, મોબાઈલ નંબર, જેન્ડર તારી જે હોય એ બી કે સી, હા, પછી ઇન્ડિયન કોડ, મોબાઈલ નંબર લખી નાખવાનો. હવે તારું યુઝર આઈડી છે એ જનરેટ કરવાનું છે ભાઈ. બરાબર છે? બીજું, ચૂઝ યોર પાસવર્ડ, તારે પાસવર્ડ પોલિસી એઝ પર પાસવર્ડ પોલિસી. હવે સર આ પાસવર્ડ પોલિસી અમારે ક્યાંથી કરવી? અચ્છા, હવે ભાઈ ઈ ઉભો રહે અહીંયા ખાઈ. હવે વેરિફિકેશન ઓફ મોબાઈલ નંબર or ઈમેલ એડ્રેસ મેન્ડેટરી. તો અહીંયા જે મોબાઈલ નંબર નાખીશ એમાં ઓટીપી આવશે, ઈમેલ એડ્રેસ નાખીશ એમાં ઓટીપી આવશે. એટલે ખાસ કરીને એવા જ મોબાઈલ નંબરને ઈમેલ આઈડી નાખવા કે જેના ઓટીપી ફટાફટ તું વેરીફાઈ કરી શકતો હોય. હવે ભાઈ આ જનરેટ યુઝર આઈડી, એમાં તો તું તારું કદાચ માની લે કે મારું નામ મોહિત પરમાર છે તો હું મોહિત પરમાર, પણ ઘણા બધાનું નામ મોહિત પરમાર હશે તો પાછળ તારે કોઈક એવો આંકડો નાખી દેવાનો 480. હવે એમાં અપર કેસ, લોઅર કેસ, શું રાખવું શું નહીં એની ભાઈ ક્યાંક માહિતી આપી હશે એ લોકોએ, એટલે એની માટે તો યુટ્યુબનો યુઝ કરી શકે કે પાસવર્ડ કેવો રાખવો. પાસવર્ડ જનરલી એવો રાખવાનો હોય છે કે જેમાં તું પેલી એબીસીડી, બીજી એબીસીડી અને સ્પેશિયલ કેરેક્ટરનો ઉપયોગ અને આલ્ફા ન્યુમેરિક એટલે કે એબીસીડી આવે અને નંબર આવે એનો ઉપયોગ કરી લે. આ થઈ જાય એટલે અહીંયાથી તારું જનરેટ થઈ ગયું યુઝર આઈડી અને પાસવર્ડ. પછી જઈને તારે સામે સાઇન ઇન કરવાનું છે અને આગળની પ્રોસિજર નેક્સ્ટ વિડીયોમાં તારા માટે લઈને આવીશ. પણ આશા છે ત્યાં સુધી હવે તને આ બધામાં ટપ્પા પડી ગયા હશે. તો બસ આ જ કંઈક માહિતી મારે તારી સુધી પહોંચાડવાની હતી. જો તને મજા આવી ગઈ હોય, વેકેશનનો આનંદ કરતો કરતો એડમિશન પ્રોસેસની પ્રક્રિયા પણ તું કરી શકીશ. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી હસતો રહેજે, આનંદમાં રહેજો. અને ભાઈ 12મું પૂરું થઈ ગયું છે, હવે કોલેજ આવવાની છે, મહેનત કરવાની શરૂ જ રાખવાની છે. થેન્ક યુ.